અને કોઈ બી જગ્યાએ અમારી જરૂર પડે 108 ની તો અમને એસપીજી 108 માં કોલ કરજો, અમે તમારી જોડે ખડે પગે ઉભા રહીશું। અને બીજું કે 108 ની વાત કરું તો આ દીકરીઓ ભાગીને જે જતી રહી ને એમને ઉઠાઈને લાવવાની જવાબદારી અમારી હોય। એમને કઈ રીતે લાવી એ અમે બધી રીતે લાવી દઈએ। પછી એમને કેસ કરો, અપહરણનો કેસ લગાવે કે એમને જે કેસ લગાવો એ લગાવે, બાકી પહેલા એક વખત ઉઠાઈને તો એના મા બાપના હુકડત કરી જ દેવાની। પણ દુઃખ એ વાતનું થાય કે દીકરી 18 વર્ષની કે 25 વર્ષની દીકરી કરી હોય અને એ દીકરી ભાગીને જ્યારે કોર્ટમાં મા બાપની સામે એમ બોલે કે ભાઈ હું મારા મા બાપને ઓળખતી નથી, અને એ વખતે એ રહી અમને એવું કે આ લુખાઓને હું ઓળખતી નહીં। લુખાઓ કે અમને તમે અત્યારે જોયું છે કે પેલી આરતી સંઘાણી આપણી સિંગર કે જેના મા બાપે એને કેટલો સંઘર્ષ કરીને એના આ સ્ટેજ ઉપર પહોંચાડી અને તબલો વાળો અને એને લઈને નાહી ગયો। તમે એના વાળ જોવો ને તો તમને એમ કે આ સુઘડીનો માળો ચોથી આવ્યો। અને આ દીકરીઓ આવી એજ્યુકેટેડ દીકરીઓ સમજતી નહીં કે ભાઈ આ સના માટે મારા પાછળ પડે। પણ અમુક દીકરીઓને એવું હોય કે મારા ફોટા મારા વિડીયો એના જોડે હોય, મને બ્લેકમેલ કરે। મને તમને કોઈ બી બ્લેકમેલ કરતો હોય ને આખા ગુજરાતનો કોઈ બી લુખો હોય તો અમારો કોન્ટેક્ટ કરજો। કોઈના પાસે વાતે નહીં જાય એનો તો દેખાશે એને એમ કે છે કે ભાઈ હું આજ પછી કદી આ છોકરીના હોમું એ નહીં જોઉં, બરોબર? બાકી વધારે નહીં કહેતા, મારી વાતને વિરામ આપું। જય સરદાર। ઘીનો કીચડ કરતા નથી અને રૂપાલ ગામમાં ઘીનો કીચડ થાય છે ભેંસ માસી ઉપર। આવી રીતે અમે પલ્લી માસી ઉપર ઘી અભિષેક કરીએ છીએ। બસ બહુ સરસ બહુ સરસ। માસીબાને સરસ નવડાવી દીધા છે અને પલ્લી ઉત્સવ આજે અમારો સમાપ્ત પૂરો થાય છે। હા હા આવી ગયો ચાલુ જ છે। હા 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 માસી ખુશ થઈ ગયા છે, પલ્લી માસી અમારા। અને આજે અમે સરસ મજાનો પલ્લી ઉત્સવ કર્યો છે, બધા ધન્ય થઈ ગયા અમે લોકો। નીચે કિચડ કર્યો અમે બરાબરનો, જેવો રૂપાલમાં થાય છે એવો કિચડ અમે કરી દીધો છે। હવે અમારા માતાજી ખુશ થઈ ગયા છે। જો ઘીનો કીચડ કરતા હોય તો વધારે ખુશ થાય એવું લાગે છે, પણ રૂપાલવાળાને કામ સોંપ્યું છે, અમે અમારું કામ નહીં કરીએ। અમે તો ખાલી પાણીનો થોડો કીચડ કરાવવા માટે બતાવ્યો ખાલી। ભેંસ માસી તમે રાજી છો ને નવડાઈને? જય મા વરદાયની।